તમે બાપુ સારું કામ કરો ને આમાં જો કાંઈ તકલીફ ઊભી થાય ને તો આખું ગામ હાંઠિયો થઈ જાય માથે. બાકી ખરાબ કરો ને તો દુનિયા તમને કાંઈ નહીં કે સારું કરવામાં જગત આખી લોહી પીવે છે. એ ગોરાની આખું ગામ નિંદા કરે છે. આવી ભક્તિ હોય કે છોકરા મારી નાખે ને ખબર ન રહે આવું હોતું હોય છે કોઈ દી. કારણ કે એટલે મહાપુરુષો કે છે અનસમીન ઔષધિ ઝરણા સમો ન જા કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન પાપ. એક ગામમાં 4-5 સાધુ આવ્યા ને એટલે કે અમારે હરિહર કરવું છે ને ઘડીક રોકાવું છે, તડકો વિયામો ગાળવો છે. ચોરા પાસેથી નીકળ્યા, ચોરે તો રીધી સીધી બધી બેઠી જ હોય. ત્યાંથી કીધું કે આમના માલા જાવ છેલ્લે અહીંયા બધા બાવા સાધુ આવે. અહીંયા ગયા ને એટલે કીધું અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો નહીં બાપુ બેહો, તમને રસોઈ બનાવી દઈએ. બાપુ ના પાડે કે નહીં, તમારા ઘરના ને કહેવાય કબોટ બેડું પાણીનું ભરી આવે અને મને કાચું સીધું આપો, અમે રસોઈ બનાવી હાથે બનાવી લઈશું. બેન પાણી ભરવા માટે ગયા ને ભાઈ બજારમાં એ વસ્તુ બધી આપી અને બેન ગંગાજળ જેવું પાણી લઈને બેડું ઉડકીને સાફ કરીને હરખાતી આવતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, અમારા ઘરે સાધુ જમશે. એ હરખાતી આવતી હતી કેડામાં. એક પ્રસંગ બન્યો કે કેડામાં નોળિયો અને નાગને બાજે છે અને બેન ઊભી રહી ગઈ. નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયોગન ઉપર હમણે ઉડી દીધા. નાગ છે ને હમણેનો શિકાર. જવાન ઝાકળે નાગ માથે પડી અને વચ્ચેથી પકડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા તે મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. એ બેન માથે જે હેલ છે હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. આદરે અધવચે રહીને ધાર્યું ધણીનું થાય આને કહેવાય. બેન હરખાતી ઘરમાં આવે, ફળિયામાં સાધુ બેઠા છે. બેડું ઉતારીને કીધું બાપુ લ્યો આપો બેડું પાણીનું, જમી લ્યો. રસોઈ બનાવી. એમાંથી રસોઈ બનાવી અને જયમાન બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ બન્યો શું? 2 મુજાણા અહીંયા 2 માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજાણે. લખવું ગુના ખાતે 5 મર્યા. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણે દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. તો કે લખવું ગુના ખાતે. વિધાતા ભોળાનાથ માં આવે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે લખવું ગુના ખાતે કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા અને રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. ત્યાંથી નીકળ્યા ને કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે હાલા જાઓ, કાલ 5 ને માર્યા જાત તમારો વાળો. ભગવાન કે લઈ ગામના ખાતે ભલે આવડા ભોગવો. એટલે કે છે અનસમીન ઔષધિ ઝરણા સમો ન જા કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન પાપ. એક જો આટલું આપણે બંધ કરી દે ને તોય મારા નાથને નોંધ કરવી પડે, પણ આટલું નથી થતું. નવરા પડી તે આપણે બીજું કરીશું. નગર ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો ભલા હે. ભજનમાં ઉતરો તો મજા આવે. 21,600 શ્વાસા થાય. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કે છે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. દ્વારકા વાળા કે રણુજા જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો આ શું ચાશે? ખટાડો લઈને 20 વર્ષ રખડ્યો બાપુ, કાંઈ ભાડ્યું નહીં. માણસ જોયા છે. હમણાં તમારે દાધોળિયા પ્રોગ્રામ હતો, તમારા આયનો સંઘ હતો, ભરવાડ ને રબારી બધો મોરાગઢ જતા હતા. મોરાગઢ મોમાઈમાં તે દાધોળિયા એમને રાત રોકાવાનું હતું. ત્યાં અમારો પ્રોગ્રામ ગોઠવ્યો. એટલે એ કે ઓલા વાડી વાળા ભાઈ કે બધું જમણવાર ને પ્રોગ્રામ ને બધા આનંદ કરી અહીંયા સંઘ આવવાનો છે. ઈ સંઘમાં એક બે ભરવાડના રબારીના જણ હતા ને, અમે વેલા જઈને બેઠા હતા. પછી અમને વાત કરતા, મને કે બપોરા કરવા કે 3 હતા ને, તે કે એક સંઘ આમથી આવ્યો, તે કે ઈ અહીંયા રોકાણો, અમે આમથી આવ્યા, અહીંયા અમે બપોરા કરવા બેઠા હતા. અમે એમને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? ઈ કે મોરાગઢ. કે ક્યાં જાવ છો? કે ચોટીલા. ઈ કે એને અમને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? કે ચોટીલા. તમે કિનપા જાવ છો? કે મોરાગઢ. તો મેં કીધું મતતા ઓલા આમ મથે છે, ઓલા આમ મથે. તમે કીધું કઈ મેળ પડ્યો? અરે દાંત કાઢીને બઠા થઈ ગયા. એટલે એ ખોટું છે, એ મારી વાત નથી, પણ મારો કહેવાનો મિનિંગ તમે આ હુકામ ગયા
અમુક ને આપણે ચોટીલા દર્શન કરીને ઉતરે ને આપણે એમ કે દર્શન કરી આવ્યા તો કે હા કે માતાજીએ ચૂંદડી કેવા કલરની ઓઢી હતી ઈ ખબર નથી. તો તમે હું આટો માર્યો સત્યની જો બાપુ તમને પરખ ન હોય તો હું તો એમ કહું છું ઘર પકડીને બેહરો મા બાપની સેવા કરો, બાકી કાંઈ કરવાની જરૂર નથી. તમે જે માટે નીકળ્યા છો એની તમને ખબર હોવી જોઈએ, અને એની ખબર ન હોય તો બાપુ આ દુનિયામાં ધક્કા છે કાંઈ છે. અમે ગોકુળમાં ગયા ને 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા, એક બાપુ બેઠા હતા, અમે અંદર ગયા હતા કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શાના? એ કે કાનુડાને હિસકો નાખવા. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો ઈ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અમારે ભેગો આવતો રહ્યો, આ કઈ છે નહીં. કાનુડો દ્વાર કે અમારી હારે છે, આ તમે આટો મારવા આવ્યા. એટલે આવીને આવી દુકાનો છે. દુનિયા જોવા જેવી છે. તમે કદાચ જવાની ઈચ્છા હોય, કોઈ માંડી ન વાળતા જી આવજો, પણ દુનિયા જોવા જેવી છે, બાકી મળે કાંઈ નહીં. એટલે કહેતા સત્ય કીધું કે 21,600 શ્વાસા છે ને એની હારે જો તમારી સુરતા લાગી જાય તો બાપુ કામ થઈ જાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો બાપુ, આ ગંગા સત્યનો હિસાબ. અને આનો નક્કી થઈ જાય તો દુનિયામાં બાપુ કોઈની પાસે કાંઈ નક્કી કરવાનો જ આવવું પડે. આ રામકથા છે ને, રામકથામાં બાપુ તમે આ માંડવા નાખો અને રામકથાની જો કાંઈ અસર ન થાય તો આ કથા કરવાની જરૂર શું? તમે વિચાર કરો. નકર આ કથા કરાવે ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજીદાને. તમારે શું? જો આ ઉતરે નહીં જીવનમાં તો બાપુ આ કથાના માંડવા કોકને કામ આવે, તમને ન આવે. એમ જીવનમાં કઈક ઉતરવું જોઈએ. એક બેન હતા, એમના ઘરવાળાને કે બાજુ કથા બેઠી છે, બીજા ગામમાં કે સાંભળવા જવું, કે જા ને. હા જે આવી ને એના ઘરવાળે કીધું કથામાં જઈ દીધું કે હા. તે કે શું બાપુ વાંચતા હતા? ઈ કે પણ માણા 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 માણા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ કેટલા બધા માંડવા, કેટલા બધા ટીરિયા, કેટલા બધા એલસીડી ટીવી. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? કહું ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. હવે એને શું સંભળાય? કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહે ને ભલામણ. એમ રામાયણ ઈ કે છે દીકરી કેવી હોય તમે વિચાર કરજો. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય છે તેથી બાપુ લક્ષ્મણને ભલામણ કરે છે કે બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. લક્ષ્મણ કહે છે જો બાપુ ભાઈઓ કેવા હોય. લક્ષ્મણ કહે છે રામ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી માયુના છોકરા. અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી રામ બાકસના ખોખા ખોળે રખડતી હતી, કોઈ ધણી નહોતો. હવે આ કથા સાંભળ્યા પછી આપણે જો ભાઈઓને થોડુંક મન તાણ હોય મટે નહીં તો આ કથાનો કોઈ અર્થ નથી. રામાયણ છે ને ડગલે ને પગલે તમને મને કઈ કહે છે. આ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું ત્યાં આપણે કઈ આ બધા બેઠા એને કોઈને રેખા છે જ નહીં. ગમે એમ ઠેકડા મારવાના. ઈ લક્ષ્મણ રેખા છે ને મારે તમારે બધાને છે. માને હોય, દીકરીને હોય, બાપને હોય, ભાઈને હોય, દીકરાને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. નકર સીતાજી તો સતી હતા, સતી નારી. રાવણ સામે આમ દ્રષ્ટિ પડે ને રાવણને બાળી ભસ્મ કરી દે ભાઈ. પણ આ તમને મને માર્ગ બતાવવા માટે બાપુ આ ગ્રંથ આવડો મોટો બન્યો છે. આ મહાભારત જુઓ તો દુર્યોધનને કૃષ્ણ ભગવાને જ કીધું ભાઈ આ અયોધ્યા હસ્તિનાપુરની ગાદી તું રાખ, પણ આ 5 ભાઈને 5 ગામ તો દે. તો કે હોના ના કાંઈ હણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એટલે શું કાઢ્યું બધાએ? ઝઘડામાં હાથ થાય, માર ખાવ તો ફાયદો નથી, મારો તો ફાયદો નથી. અને જેટલું જાતું કરી દો મારો નાશ જો તમને ડબલ કરીને ન આપે તો આ દુનિયામાં બાપુ કોઈ માને જ નહીં. આને એટલે મહાપુરુષો કહે છે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વિયા ગયા નિરાશ. એક વેચ જમીન હાટું હગો ભાઈ
મારી નાખે દાખલા જોઈએ જ છે આપણે તો આપણને એમ થાય કે યાર રામાયણ ક્યાં ગઈ એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી અને પાછા ઓલો માલપાજી હોય એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ખબર ઈ કે ઓલો ફસાવી કરું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ આ રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ એમાં કઈ ઘટ્યું નહીં અને મહાભારતમાં કહે છે કે એક નાકા જેટલું દેવું નહીં એમાં કઈ વધ્યું તો વિચારવા જેવું નથી એટલા માટે જ મહાપુરુષો કહે છે જેટલો થાય એટલો ત્યાગ કરો કોઈ આંગણે આવે અતિથિ ભૂલે હોય એક ટંકનો આપે કરો ઉપવાસ રાજી કરો અને હવે તો બાપુ એવું કઈ છે નહીં મને તેમ થાય જીવે એવું હવે આવ્યું બોલો આપણા ગઢે હોની નોટ નથી પાડી પણ જીવા ચોખ્ખું આપણને મૂક્યાનો માર્ગ નથી પણ મેલ એટલો ભરાણો મેલપા કોઈનું ઘરમાં કઈ બોલે વાંસળીમાં કઈ બોલે ફળિયામાં આવે તો આપણને એમ થાય બોલ્યો જ નથી એટલે અત્યારે કઈ નક્કી જ નથી